અમદાવાદના નરોડામાં જૂની ચલણી નોટો વટાવવાનો નેટવર્કનો પર્દાફાશ થયો છે। હવે ભારત સરકારે 2016માં બંધ કરેલી આ ચલણી નોટ આખરે ક્યાંથી આવતું હતું, નેટવર્ક કોણ ચલાવતું હતું અને નોટની વહેંચણી કઈ રીતે થતી હતી અને આરોપીઓ કે નેટવર્કના માસ્ટરમાઇન્ડો કેટલા ટકા કમિશન લેતા હતા અને ફરાર આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ જીતેન્દ્રસિંહ રાઠોડની જ્યારે ધરપકડ થશે, આ તમામ સવાલના જવાબ ત્યારબાદ મળશે। કેન્દ્ર સરકારે વર્ષ 2016માં બંધ કરેલી 1000 અને 500 રૂપિયાના દરની જૂની ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપાઈ ગયો। અમદાવાદના નરોડા વિસ્તારના ગેલેક્સી 4 રસ્તા પાસેથી જૂની ચલણી નોટ વટાવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો। 89 લાખ રૂપિયા જેટલી જૂની ચલણી નોટોનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। નરોડાના ગેલેક્સી 4 રસ્તેથી 89 લાખની જૂની નોટ પોલીસે જપ્ત કરી, જેમાં 1000 રૂપિયાના દરની 4350 નોટ મળી, જ્યારે 500 રૂપિયાના દરની 9100 નોટ જપ્ત કરવામાં આવી। આ જૂની ચલણી નોટના જથ્થા સાથે અનિલ રબારી અને કૃષ્ણપાલસિંહ સોઢાની અટકાયત કરવામાં આવી। આ ઝડપાયેલા બંને ઇસમોએ અગાઉ 2 વખત જૂની નોટની હેરાફેરી કર્યાનું કબૂલ કર્યું છે, જ્યારે અન્ય 2 આરોપી લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ પોલીસની રેડ સમયે ભાગી છૂટવામાં સફળ રહ્યા। આ જૂની ચલણી નોટના નેટવર્કનો માસ્ટરમાઇન્ડ જીતેન્દ્રસિંહ રાઠોડ છે। આ શખ્સોએ મૂળ અમરાઈવાડીના મુકેશ રબારી પાસે જૂની નોટ વટાવવા માટે આપી હતી। જોકે મુકેશ રબારી જૂનું ચલણ વટાવી ન શકતા જીતેન્દ્રસિંહને પરત કરવા માટે એકઠા થયા હતા। નરોડા વિસ્તારના ગેલેક્સી 4 રસ્તાની નજીક જ જૂની નોટની હેરાફેરી કરતા સમયે પોલીસની ટીમ ત્રાટકી। આ ઝડપાયેલા શખ્સોએ હેરાફેરીના એક રાઉન્ડ દીઠ 15 થી 20,000 રૂપિયા કમિશન પેટે મળતા હોવાનું સ્વીકાર્યું છે। આ નોટ બદલતી ટોળકીના તમામ સભ્યો ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા પંથકના હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। અને 2 આરોપી એમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણપાલસિંહ ભાવસિંહ વિરમસિંહ સોઢા અને બીજો આરોપીનું નામ અનિલ લીલાભાઈ સોમાભાઈ દેસાઈ, જે બંને મૂળ પાટણના રહેવાસી છે। આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે। આ જે બંને આરોપીઓ છે એ કમિશન લઈને આ નોટોની હેરાફેરી કરતા હતા। એ જે મૂળ જે એમને કરન્સી આપનાર છે એમનું નામ છે મુકેશભાઈ રબાડી, જે મરાઈવાડીના રહેવાસી છે, અને એ મુકેશભાઈ પણ એક જીતેન્દ્રસિંહ રાઠોડ, જે મૂળ મહેસાણાના રહેવાસી છે, એને પાસેથી લાવ્યા હતા। અને આગળ આ લોકોએ લક્ષ્મણભાઈ રૂપાભાઈ દેસાઈને આપવાનું હતું। એ લક્ષ્મણભાઈ જે છે એ મુખ્ય સૂત્રધાર છે, જે કરન્સીની હેરાફેરી કરતા હતા। અત્યારે આ બધા આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે। અમદાવાદ પોલીસની પૂછપરછમાં આ ગેંગ લાંબા સમયથી જૂની ચલણી નોટની હેરાફેરીમાં સામેલ હોવાનું ખુલ્યું છે। 2 મહિના પહેલા 30 લાખ અને 1 મહિના પહેલા 10 લાખની જૂની નોટ મુકેશ રબારી દ્વારા વટાવી આપવામાં આવી હતી। આ ચલણી નોટનો મોટો જથ્થો જીતેન્દ્રસિંહ વારંવાર ક્યાંથી લાવતો હતો? નોટબંધીની અમલવારીના આટલા વર્ષો પછી પણ લાખોની કિંમતની જૂની નોટ પકડાવી એ અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે। આ જૂની ચલણી નોટ સાચવી રાખવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની પણ આશંકા છે। અગાઉ પણ 2 વખત આ લોકોએ કબૂલાત કરી છે કે 2 માસ પહેલાં કૃષ્ણપાલસિંહ જે છે એ 30 લાખ રૂપિયાની હેરાફેરી કરેલાનું કબૂલાત કરી છે, અને એને પહેલાં પણ એક 10 લાખ રૂપિયાની એક એ લોકો હેરાફેરી કરીને કબૂલાત કરી છે। આ તમામ એકબીજાના સંપર્કમાં કેવી રીતે હતા? આ બધા એકબીજા સાથે કામ કરતા હતા। અત્યારે એ તપાસનો વિષય છે, કારણ કે હવે જે મુખ્ય સૂત્રધાર છે, જે લક્ષ્મણભાઈ છે, અને જે કરન્સી આપનાર છે મુકેશભાઈ, એની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। તો આ બધાના તપાસ પછી આગળની વિગતો સામે આવશે। નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઇન્ડ જીતેન્દ્રસિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું છે।
આ ચલણી નોટનો જંગી જથ્થો જોઈને સવાલ થાય કે મોટી માત્રામાં ઝડપાયેલી ચલણી નોટ ક્યાંથી આવતી હતી? અમરાઈવાડીનો મુકેશ રબારીએ અગાઉ ક્યાં નોટો બદલાવી હતી? નોટબંધીના 9 વર્ષ બાદ પણ ચલણી નોટ ક્યાંથી આવી રહી છે? શું આ રેકેટના તાર ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ફેલાયેલા છે? આ નેટવર્કમાં કૃષ્ણપાલ સિંહ, લક્ષ્મણ અને જયેશ પટેલ, જીતેન્દ્રસિંહના ખાસ સાગરીતો છે. આ તમામ આરોપીઓની વધુ કડકાઈથી પૂછપરછ થાય તો કૌભાંડ અંગે સ્ફોટક ખુલાસા થઈ શકે છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.